બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આજે શ્રી કેદારનગર ઝેરડા પ્રાથમિક શાળા, જો કે અહીંયા આવ્યા પછી અહીંયા સ્કૂલનું ખૂબ જ પર્યાવરણ ખૂબ જ સુંદર જોવા મળ્યું. સ્કૂલની અંદર પ્રવેશતા જ અહીંયા લીંબડીઓના ખૂબ જ ઘટાદાર વૃક્ષો જોવા મળ્યા. જો કે અહીંયા વર્ગખંડો પણ સારા એવા જોવા મળ્યા. સાથે સાથે અહીંયા અહીંનું જે પર્યાવરણ છે એ પણ ખૂબ જ સારું એવું પર્યાવરણ પણ જોવા મળ્યું. અહીંયા શાળાની અંદર પ્રવેશતા જ વર્ગખંડો પણ અહીંયા જોવા મળ્યા. સાથે સાથે અહીંયા દરેક વર્ગખંડો પર ચિત્રોનું સુશોભન પણ ખૂબ જ સારી રીતે અહીંયા કરેલું હતું, એ પણ જોવા મળ્યું. બાળકો માટે પ્રાર્થના ખંડ પણ એક સરસ એવો તૈયાર કરેલો પ્રાર્થના ખંડ પણ જોવા મળ્યો. અહીંયા શાળાની અંદર પ્રવેશતા જ વિવિધ પ્રકારના વૃક્ષો પણ ખૂબ જ સારા એવા જોવા, જુદા જુદા છોડ, એની સાથે અહીંયા મહેંદીના છોડ પણ બહુ સારા એવા જોવા મળ્યા. એ જે અહીંયા જે વૃક્ષો આવેલા છે એ વૃક્ષો પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરેલા અને પણ એ પણ જોવા મળ્યા. શાળાની અંદર પ્રવેશતા જ બાળકો પોતાના ડ્રેસની અંદર જોવા મળ્યા. સાથે સાથે બાળાઓને માથાની અંદર રિબિન સાથે એ પણ બાળકો પણ જોવા મળ્યા. જો કે અહીંયા શાળાની અંદર પ્રવેશતા જ અહીંયા એક સરસ મજાનું સરસ્વતી માતાનું મંદિર પણ અહીંયા જોવા મળ્યું છે. મંદિર પણ સરસ્વતી માતાની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે. તો નિત્ય સરસ્વતી માતાના દર્શન કરતા હોય છે એવા પણ બાળકો અહીંયા જોવા મળ્યા. કરે ઘંટડી વગાડે ઘંટડી વગાડે. અરે વાહ, ભલે દર્શન કરી લો બેટા. જો કે અહીંયા વિશેષ આવવાનું કારણ આજે એવું હતું કે કેદારનગર પ્રાથમિક શાળાની અંદર પ્રવેશતા જ મા સરસ્વતીનું એક સુંદર મંદિર જોવા મળ્યું. અને વિશેષ કે આ શાળાની અંદર ઘણા વર્ષોથી અહીંયા જે નોકરી કરતા એ બેનશ્રી, એમની સાથે આજે વિશેષ મુલાકાત માટે આવેલો છું. એમની સાથે આપણે થોડી ચર્ચા કરીશું અને એમનો થોડો પ્રાથમિક પરિચય મેળવી લઈશું. બેન નમસ્કાર. નમસ્કાર, જય શ્રી રામ. જય શ્રી રામ. બેન, આજે જો કે પેપરોની અંદર, દિવ્ય ભાસ્કર પેપરની અંદર હેડલાઇનની અંદર આપની સ્ટોરી જોયા પછી આજે મારે એક આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. બેન, મારું નામ મનીષાબેન પટેલ, વતન મારું ઊંઝા મકતુપુર, હાલ નિવાસ ડીસા નિવાસી છું. 2004 થી મારી અહીંયા મને નિમણૂક મળી છે. અને પહેલા હું થરાદ હતી અને 1 થી 5 હું મારું શિક્ષણ કાર્ય કરું છું. બરાબર, બહુ સરસ, બહુ સરસ. બેન, અહીંયા આવ્યા પછી તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ જો કે થઈ. અહીંયા જે શરૂઆતની અંદર આવ્યા પછી બેન આપે એવી વાત કરી કે જ્યારે હું આવ્યા પછી અહીંયા ખાલી એવા 2-3 વર્ગખંડો હતા, એના પછી ઘણો બધો વિકાસ થયો. સાથે સાથે મેં એક આ મા સરસ્વતી માતાનું મંદિર પણ બનાવ્યું છે. એના વિશે આપ શું કહેવા માંગો છો બેન? સૌથી પહેલા જ્યારે મારી નિમણૂક થઈ ને ત્યારે 4/12 જ્યારે આવી ત્યારે બાજુમાં જે પતરાવાળા 2 રૂમ છે એટલા જ હતા. ત્યારે એવું લાગ્યું કે, અને મેં જ્યારે ઓર્ડર લીધો ને ત્યારે પણ મને અમુક જે ગામના સ્થાયી નિવાસી ભાઈઓ હતા કે હતા, એમણે એવું કીધું કે તમે બેન ખોટા આયા અહીંયા, કે અહીંયા તો તમારે નોકરી કરવા જેવું છે જ નહીં. મેં કહ્યું કંઈ વાંધો નહીં, મારે એક નોકરી કરવી છે. હવે આવી તો હવે હું સારું કામ કરીશ. નિશાળમાં અહીંયા જ્યારે સ્કૂલમાં પ્રવેશ કર્યો ત્યારે ફક્ત 2 રૂમ અને કોટ પણ નહોતો અને એકલો વગડો પડ્યો હતો. શાળાની સામે જ અહીંયા બધા એમના પશુઓ અહીંયા બાંધતા હતા, ઉકરડા હતા. એટલે એવું લાગ્યું બે ઘડી કે ખરેખર મને સ્કૂલ મળી છે એ મારા માટે સારું છે કે ખોટું. પણ મનમાં નક્કી કર્યું કે કર્મ કરવું તો આવી જગ્યાએ જ કરવું કે જ્યાં મારા માટે કદાચ આ જગ્યા ખાલી પડી હશે કર્મ કરવા માટે, અને હું મહેનતથી અહીંયા હું મારું એક મુકામ બનાવીશ અને આ શાળા માટે જેટલું પણ બની શકે ને એટલું મારું હું કરીશ. પછી ત્યારથી 2 રૂમમાંથી આચાર્યશ્રી સારા હતા પહેલા, એમનો પણ બહુ આ સ્કૂલ માટે એમનું નામ મોહનભાઈ દેસાઈ ધીરુભાઈ. બહુ સરસ, બહુ સરસ. હા, એમને બહુ સારું કામ કર્યું. એમની સાથે અમે ઉપશિક્ષક તરીકે હતા.
પણ એ 2010માં એમને બધા જે રૂમ 2-3 બનાવ્યા, પછી કોર્ટ પણ એમણે જ બનાવ્યો છે. બહુ ફાઇન, બહુ ફાઇન, શાળાને સરસ. ફરતે કોર્ટ એમણે બનાવ્યો. એમણે પણ અથાગ એમને મજૂરી કરી હતી, પ્રયત્ન કર્યા હતા. શાળાનો કોર્ટ બનાવતા લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આટલું મોટું શાળાનું પટાંગણ કે કોર્ટ કોઈ પણ સ્કૂલમાં નથી. એ સાહેબે પણ આ જ્યારે કામ ચાલુ હતું ને ત્યારે એ માનસિક તકલીફમાં પણ આવ્યા હતા. અમે સાથે એમની સાથે હતા, પણ અમે એમને કહ્યું કે સાહેબ તમે ધીરજથી કામ લો, અમે તમારી સાથે છીએ. 2010માં એમની પાલનપુર એમના જે ગામની નજીક બદલી થતા એ ત્યાં ગયા. પછી ચાર્જમાં મને ચાર્જ મળ્યો ત્યારે એટલું તો સારું હતું કે સાહેબે આગળ પ્રયત્ન કરેલા, પણ હજુ સ્કૂલને કંઈક સારું કામ કરવું હતું, કારણ કે બાળકો માટે બેસવાનો શેડ નતો, બ્લોક નતા, બહુ બધી તકલીફો હતી, રૂમ પણ ઓછા હતા. ત્યારે સામેનો બ્લોક છે, 2 જ રૂમ, આ 2 રૂમ જૂના, એક સિન્ટેક્સ રૂમ છે, અહીંયા મંદિર હતું ત્યાં પહેલા સિન્ટેક્સ રૂમ હતો, અને આ 3 રૂમ સાહેબે બનાવી ગયેલા. સામેનો બ્લોક છે એ મારા આયા પછી બન્યો. એમાં પણ મને એવું કહેવામાં આવ્યું કે બેન અહીંયા કેદારનગરથી અમારે આ વર્ગની શરૂઆત કરવી છે. તો મેં કીધું કે સારી વસ્તુ છે કે મારી શાળાથી તમે શરૂઆત કરો છો, તો એવું કામ કરજો કે ભવિષ્યમાં આ રૂમને કે ક્યાંય કોઈ બાળકને કે ગામમાં એક આગવી બાળકો માટે કંઈક સારું થાય. પછી બીજા રૂમ પણ બનાવવામાં આવ્યા. શેડની પણ અમે અથાગ પ્રયત્ન કર્યો ત્યારે અમને શેડની જે ફાળવણી હતી શશિકાંતભાઈને અમે રજૂઆત કરી હતી. અચ્છા, અચ્છા, અમારા શશિકાંતભાઈ પંડ્યા સાહેબ. હા, અમારા બહુ સરસ, બહુ CRC સરસ. જે પ્રકાશભાઈ છે વાહ, વાહ. એમને પણ શશિકાંતભાઈ દ્વારા આ શેડ માટે બહુ અથાગ પ્રયત્ન કર્યા. શાળાને એક ઊભી કરવા માટે અમારા CRC સાહેબનો એક બહુ જ ખરો પ્રયત્ન એમનો આ શાળા માટે છે. એવું વાહ, વાહ. નથી કે મેં કર્યું છે, પણ કોઈ એક હાથે તાળી ના પડે. સાથે મારા સ્ટાફગણ, શિક્ષક પરિવાર વાહ, વાહ, પણ વાહ. ખૂબ જ, કે એવું નહીં કે આચાર્ય છે એ કરશે એવું ભાવના વાહ, ક્યાંય વાહ, નથી. બહુ સરસ, બહુ સરસ. શાળાએ આવવું અને જવું એ નહીં, પણ બહાર જઈને પણ શાળા માટે શું કરવું એ અમારા સ્ટાફ પરિવાર સતત આ દિન સુધી પ્રયત્ન કરે વાહ, છે. વાહ. અને ત્યાર પછી બ્લોક નખાવા માટે પણ ગ્રામ પંચાયત તરફથી અમને બ્લોક મળ્યા છે. વેરી ગુડ, બહુ સરસ. દિનભા શ્રી એ અચ્છા, અચ્છા. સરપંચમાં હતા. એમને અમે આખી સ્કૂલમાં અમને બ્લોક આપ્યા છે. વાહ, વાહ, ખૂણો વાહ. બાકી બહુ રાખ્યો સરસ, નથી. બહુ એમનો સરસ. પણ દિલથી આભાર. એટલે એક કહીએ છે ને કે એક હાથે તાળી ના પડે. ખૂબ સરસ મજાની વાત કરી બેન. અત્યારે તમે બધાને આવરી દીધા, બધાને યાદ કર્યા, તમને જે મદદ કરી છે બધાને યાદ કર્યા, સ્ટાફને યાદ કર્યા, ગ્રામજનો યાદ કર્યા, તમારા સિયાસીને યાદ કર્યા, અહીંયા ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબને પણ તમે યાદ કર્યા, પ્રકાશભાઈને પણ યાદ કર્યા. વર્તમાન તમારા જે આચાર્ય સાહેબ છે, શું નામ છે એમનું? દેસાઈ પ્રકાશભાઈ. હા, પ્રકાશભાઈનો તમને કેટલો સહયોગ છે એમની તરફથી તમને? પૂરેપૂરો સહયોગ છે. એમને અચ્છા, તો અચ્છા. એવું કીધું છે કે બધી દોરી તમારા હાથમાં છે, કે વાહ, વાહ. હજી તમે કરી જાઓ એમ. એટલે ખરેખર એક ખરા આચાર્યની જે જરૂર હતી ને, કે એ સ્ટાર્ટ આચાર્યની જરૂર હતી કેદારનગરને, એ એમને અનુરૂપ છે. બહુ સરસ, બહુ સરસ. બેને એ પણ વાત કરી કે જ્યારે અત્યારે હાલ વર્તમાન આચાર્ય સાહેબ છે, એ પણ એમનો પણ ખૂબ સારો એવો સપોર્ટ છે. વિશેષ સ્ટાફ પરિવારનો પણ, સાથે સાથે બાળકોનો, ગ્રામજનોનો ખૂબ જ એવો સારો મારા એવો સપોર્ટ. પરિવારનો પણ એટલો વાહ, સપોર્ટ વાહ. છે. બેને એ પણ વાત કરી કે મારા પરિવારનો વિશેષ સપોર્ટ છે આમાં. જો કે એમના વિશે હું થોડી ચર્ચા અત્યારે હાલ વર્તમાન કરું છું, કે એના અનુસંધાને જ આજે હું જો કે મળવા આવ્યો છું. આવ્યા પછી અહીંયા વર્ગખંડોની પણ મુલાકાત લીધી. બાળકો પોતે અભ્યાસ કરી રહેલા જોવા મળ્યા. સાથે સાથે અહીંયા જે વર્ગખંડોની અંદર સ્માર્ટ ટીવી પણ અહીંયા લાગેલા હતા. જો કે બેનશ્રી અહીંયા પોતે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા, એ પણ જોવા મળ્યું. સાથે સાથે બાળકો પણ પોતે ખૂબ જ આત્મીયતાથી અભ્યાસ કરતા હોય એવા જોવા મળ્યા. વિશેષ જો કે આ સ્માર્ટ ટીવી અહીંયા કેદારનગર પ્રાથમિક શાળાની અંદર દરેક વર્ગખંડોની અંદર સ્માર્ટ ટીવી લગાવવામાં આવેલા છે. બેન, જો કે ભાસ્કર ન્યૂઝપેપરની અંદર હેડલાઇનની અંદર જોવા મળ્યું હતું કે આપના ભાઈશ્રીએ શિક્ષણ માટે માતબરનું 12 લાખ રૂપિયાનું જે દાન કરેલું છે, આપના ભાઈને જ્યારે તમે રાખડી બાંધી અને રાખડી બાંધ્યા પછી ભાઈ આપની પાસે
ભાઈએ કીધું તમને કે બેન તમારે જે જોઈએ એ બેન માગો, પણ આપે મારા ખ્યાલથી બીજી કઈ વસ્તુ ન માગી પણ શિક્ષણ માટેની વસ્તુ માગી. એના માટે શું કહેવા માંગો છો બેન આજે? એટલે એમાં એવું હતું કે હાલ સ્થિત USA ફ્લોરિડામાં મારો ભાઈ ત્યાં છે. એ પોતે MS એમફાર્મ છે અને Yes, very સારું good. ત્યાં છે. બરાબર. અને એ પણ એને એક એવી જ ઈચ્છા હોય છે કે હું આટલું કરું છું તો મારા થકી કંઈ પણ એવું નથી કે શાળાના બાળકો અધર એના નજરમાં પણ કંઈ આવે ને વાહ તો વાહ, એ એના માટે કંઈક કરી છૂટે છે. ખૂબ સરસ, એટલે ખૂબ સરસ. રક્ષાબંધન હતી એવો સમય હતો અને સદંતર મને એક એવું કહેવામાં આવે મારો ભાઈ કે અને મારો ભત્રીજો પણ એ પણ અત્યારે MBBS ના 3જા વર્ષમાં છે. વાહ વાહ, સરસ. એનો પણ એના જેવો જ નેતર છે. એને એટલે ભાઈએ એવું કીધું કે શું જોઈએ એમ, અને રક્ષાબંધનનો દિવસ જ હતો એટલે ત્યાં એણે કે આપણા આંબા વાયા છે અને એ આંબામાં લગભગ 1 થી 1.5 કિલોની એક કેરી જેટલી એ થાય છે. એટલે હા, અને એ કેરી બધાને આપણે ધારો કે આપણા ઘરે કંઈક ઉગી હોય તો આપણે એમ કે લે થોડું તું લે ને થોડું તું લે, આપણે બધા સહભાગી થઈને ખાઈએ. પણ એને એ વિચાર ખરો કે સહભાગી બધા ફ્રેન્ડ સર્કલમાં અને બધાના સગા સંબંધીઓને એને મોકલાવાનું કર્યું, પણ એને એક શરત મૂકી કે હું એમનેમ નહીં આપું, જે પણ એમાંથી મળે ને એ મારી સ્કૂલમાં મારી બેનની શાળામાં હું કંઈક ઇન્ડિયામાં જઈ અને હું આપીશ એમ. વાહ વાહ વાહ. એટલે એને રક્ષાબંધનના દિવસે મને કહ્યું કે સમથિંગ મને તારે શું જોઈએ, એટલે મેં કીધું સૌથી પહેલા અત્યારે બહાર એક લાઇબ્રેરીનું કામ ચાલુ છે બહુ કે એ હજુ કામ ચાલુ છે તો બહુ સરસ. એના માટે થઈને મને એણે એમ કીધું કે તું એસ્ટિમેટ કઢાઈને મને આપી દે. વાહ વાહ. એટલે મેં એસ્ટિમેટ, આપણે તો શરૂઆતમાં કંઈ ખ્યાલ ના હોય અચ્છા અચ્છા એટલે અચ્છા, સમથિંગ મેં એમને એમ કહ્યું કે 2.5 થી 3 લાખ બરાબર. લાઇબ્રેરી માટે. તો એને કીધું ચાલ તને આપે, આ તારી રક્ષાબંધનની ભેટ. વાહ વાહ, શું વાત એટલે કરો છો. મને તો આમ એવું થઈ ગયું કે ખરેખર એમ મારા માટે તો બહુ મોટી વસ્તુ સરસ કે સરસ. પૈસા અને દાગીના તો આપણે બધાને એવું ખબર છે કે આપણું કરીને જ રાખીએ છીએ, અચ્છા અચ્છા પૈસા અચ્છા. અને દાગીના. પણ જે આ વસ્તુ એણે મને આપીને મારા જિંદગીની સૌથી મોટી ભેટ કહેવાય એમ એવું બહુ હતું. ફાઇન ફાઇન. એટલે એ ડન થઈ ગયું. પછી જ્યારે ભાઈનો, એટલે મારો દીકરો છે ભાઈનો ભત્રીજો, એનો 9/12 હમણાં સમથિંગ એનો ગયો લાસ્ટ બર્થડે, જન્મદિવસ હા ગયો. જન્મદિવસ. અચ્છા અચ્છા એણે અચ્છા. મારા ભાઈનો 50મે જન્મદિવસ હતો ને ત્યારે શાળામાં બધા જ બાળકોને અનલિમિટેડ પાણીપુરી અને વાહ વાહ. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ કે ટૂથબ્રશ કે ડબ્બો આ તે ખબર નહીં કેટલી બધી વસ્તુ હતી એ મને ખ્યાલ નથી, પણ બાળકોને આપ્યું કે તને છૂટ છે, તારે જે લાવવું હોય એને લાવી દે, ખાલી મને કહી દે છે કે આટલું થયું મને સાહેબ. વાહ વાહ વાહ. એટલે હું એ બાકી રાખું જ નહીં. અચ્છા, શું નામ હતું એમનું? મારો ભાઈનું નામ રાકેશભાઈ, અને પેલા ભત્રીજાનું? દીકરાનું નામ ઓમ છે. રાકેશ બરાબર. પટેલ. એટલે ભત્રીજાએ એવું કીધું મારા ભાઈને કે પપ્પા મારે મારા જન્મદિવસે એવું કર્યું છે કે ફઈની ફિયાની સ્કૂલમાં લાઈફ ટાઈમ બાળકો માટે જિંદગી સુધી, એવું નહીં કે ચોકલેટ ખવડાવી જમણવાર કર્યો તો એ તો ખાઈને બધું ભૂલી જવાય, પણ એવું કરવું છે કે બાળકોને લાઈફ ટાઈમ કામમાં આવે. વેરી ગુડ. ત્યારે એણે અત્યારે એ ભાઈનો દીકરો છે ને એ ભણવાની સાથે એક સોશિયલ મીડિયા ઉપરથી એક કંપનીની સાથે એણે કોલેબોરેશન કર્યું છે, એનું નામ છે સ્ટડી ફેચ. વેરી ગુડ. તો એણે મને ખાલી કીધું કે ફિયા આવું કરી શકું છું. મેં કીધું ડન. તો કે તમારે શું જોઈએ છે? હવે સ્કૂલમાં તો આપણે થોડું એમ કહેવાનું કે મારા નહીં જોતું. અચ્છા અચ્છા અચ્છા. એટલે લિસ્ટ તો બહુ મોટું બનાવી દીધું તું મેં કે જે મને એમ કહે ને કે શું જોઈએ હું લિસ્ટ મોટું જ બનાવું વેરી કે ગુડ મારા વેરી ગુડ. બાળકોને આ જોઈએ છે, મારા બાળકોને આ જોઈએ છે. એટલે સૌથી પહેલી મેં એને મને કહ્યું કે ના સાવ જરૂરિયાત એવું શું, મેં કહ્યું મારા બાલવાટિકાથી 1 થી 5માં સ્માર્ટ ક્લાસ નથી, વાહ વાહ વાહ. 6 થી 8માં છે મારા આ નાના ભૂલકાઓ, હું પોતે આમ કહેવાય કે નિશાસો નાખતી કે કેવી આમ છોકરાઓ ડિજિટલમાં ભણે અને એમને ભલે શિક્ષકો બધા બહુ મસ્ત કામ કરે છે, જેટલું સમજાવે એટલું સમજાવે છે, પણ જે સોશિયલ મીડિયામાંથી આપણે એમને લાઈવ દ્રશ્ય શ્રાવ્ય સાધનો સાથે આપણે ભણાવીએ એ માટે થઈ અને એના માટે મેં સ્માર્ટ ક્લાસની માંગણી કરી. વેરી તો ગુડ. ડન થઈ ગયું કે ઓકે કેટલા જોઈએ છે, મેં કીધું 6. અચ્છા અચ્છા અચ્છા. વેરી ગુડ. બાલવાટિકા 1 થી 5. બીજું શું જોઈએ છે? તો મેં કહ્યું વોટર કુલર. હા હા. હવે બહુ ફાઇન. વાઈફાઈ સાહેબે અમારા આચાર્યશ્રીએ વાઈફાઈની વ્યવસ્થા કરી હતી, પણ મર્યાદિત રૂમમાં એની હતી, પણ હાઈ સ્પીડ વાળું વાઈફાઈ પણ એ આખી સ્કૂલમાં એને આપ્યું. બાળકોને અત્યારે ઠંડી ચાલે છે એટલે સ્લીપર, પછી જરૂરિયાતની ફ્રૂટ્સ ને
નજીકમાં આવતો ઉત્તરાયણ માટે એને પતંગ દોરી જે ખુશ કર્યા છે ને એટલે મને ખુશી મળી છે. એ મારી રક્ષાબંધનની ભેટ છે. વાહ એટલે વાહ વાહ, બહુ હા. સરસ, બહુ સરસ, બહુ સરસ મજાની વાત કરી કે અને ભાઈ. હા હા. બીજું એક છે કે મેં મારા ગામની સ્કૂલ નહીં જોઈ હજુ. મારું વતન અઈઠોર છે. અઈઠોર મારું વતન છે. અને સાસરી મકતુપુર છે. બંને ગામ મારા છે, પણ મેં ગામની સ્કૂલ જોઈ નથી હજુ. મેં પગથિયું નથી ચડી વાહ. મારા વતનની યસ યસ. સ્કૂલમાં. પણ આ બાળકો માટે જ હું કામ કરું છું. મારું વતન આ છે. કેમ કે આ બાળકોએ ક્યારેક ભવિષ્યમાં, આજથી મને અહીંયા 23મું વર્ષ ચાલે છે, તો ક્યાંક એમના ઘરનો ક્યાંક બટકું ટિફિનમાંથી રોટલો ખાધો હશે, ક્યાંક રીંગણ, મૂળો, મેથી પણ મારા માટે ખેતરમાંથી લાયા હશે, તો એ ઋણ મારે ચૂકવવું પડે એમના માટે. બહુ સરસ. આ એમની ખુશી, એ મારી ખુશી, મારી ખુશી એ મારા ભાઈની ખુશી. વાહ વાહ, બેને બહુ સરસ મજાની વાત કરી કે મારી ખુશી એ મારા ભાઈની ખુશી, એમની ખુશી એ મારી ખુશી. બહુ સરસ મજાની વાત કરી. વિશેષ બેને એવી પણ વાત કરી કે જે અહીંના જે બાળકો છે એ બાળકો એટલા હૃદયસ્પર્શી બાળકો છે, ખૂબ જ આત્મપ્રિય બાળકો છે કે એમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે. વિશેષ એમની વાત એવી પણ કરી કે શાળાના બાળકો છે, શાળાનો સ્ટાફ પરિવાર છે, શાળાના આચાર્ય છે, સીઆરસી છે, બીઆરસી છે, શાળાના તાલુકાના શિક્ષણના અધિકારી છે, એ દરેક સાથે સુમેળભર્યા વાતાવરણ સાથે ખૂબ જ કામ કરવાની મજા આવે છે. અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મારી ખાસ મારો ધ્યેય છે. એવી સુંદર મજાની બેને વાત કરી. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. અહીંયા વર્ગખંડ ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા સ્માર્ટ ટીવી સાથે બાળકો જોવા મળ્યા. જોકે અહીંયા વર્ગખંડની અંદર શિક્ષકશ્રી, જોકે એમનું હું પહેલાં એમનું નામ જાણી લઈશ. સર, આપનું નામ શું છે? પ્રજાપતિ જીગર. જીગરભાઈ. જીગરભાઈ, અત્યારે હાલ બાળકો સાથે પહેલાં તો તમે સાદા જે બ્લેકબોર્ડ ઉપર બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા, એ તો જોકે સમયની સાથે આપની પાસે અત્યારે જે સ્માર્ટ ટીવી જે અત્યારે લાગી રહ્યા છે, આપની પાસે જે લાગ્યા છે વર્ગખંડની અંદર અભ્યાસ કરવા માટે, સ્માર્ટ ટીવી અહીંયા સ્કૂલમાં આવ્યા પછી આપણને કેવું લાગ્યું? અને બાળકોને ભણાવો છો એની સાથે કેવું લાગે છે? કહેવા માટે જોવા જઈએ તો આમ શબ્દો નથી, કારણ કે બ્લેકબોર્ડ કરતાં તો જે સ્માર્ટ ટીવી જે આવ્યું છે એનાથી અમને વિશેષ લાભ બહુ થયા છે. અચ્છા અચ્છા. કારણ કે બાળકોને એક તો આપણે પેલું કહેવાય છે પ્રમાણે કે સાંભળે એના કરતાં જોવે અને સાંભળે લાંબો સમય યાદ રહે છે. વાહ વાહ, વેરી ગુડ. બરાબર છે. અચ્છા અચ્છા. એટલે આ બેનિફિટ વધારે છે કે આપને ભણશે એ લાંબો સમય યાદ રહેશે. બરાબર. અને બીજું કે જે દાદાએ આપ્યું છે એમનો અમે દિલથી, અમે બાળકો બધા જ આખો સ્ટાફ પરિવાર ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. અને આ બાળકોને જે જોઈતું હતું એ વસ્તુ મળી ગઈ, કારણ કે 6 થી 8માં સ્માર્ટ ક્લાસ હતા. વાહ વાહ. 1 થી 5 વાળા બાળકો રોજ એમને જોતા કે એ લોકો ટીવી પર ભણે છે, અમે ક્યારે ભણીશું. હા હા. અને દાદાશ્રી અમારી માંગ પૂરી કરી દીધી. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ. જીગરભાઈએ દાતાશ્રીનો ખૂબ જ આભાર માન્યો અને એમને એ પણ વાત કરી કે અત્યારે વર્તમાન ટેકનોલોજીની સાથે બાળકો જો અભ્યાસ કરશે તો એ બાળકો ખૂબ જ અભ્યાસ કરી અને ખૂબ જ આગળ વધશે, એવી સુંદર મજાની વાત કરી. અહીંયા વર્ગખંડ ધોરણ 6ની અંદર બાળકો સાથે થોડી આવવાનો એક મોકો મળ્યો છે. એની સાથે બાળકો પણ ખૂબ જ યુનિફોર્મ સાથે ખૂબ જ સુંદર બાળકો જોવા મળ્યા. બેનશ્રી સાથે થોડી ચર્ચા કરીશું. બેન, આપનું નામ શું છે? મારું નામ રાજપૂત પ્રિયાબેન છે. અચ્છા અચ્છા. પ્રિયાબેન, આપ વર્ગખંડ ધોરણ 6માં અભ્યાસ કરાવો છો, એની સાથે સાથે સ્માર્ટ ટીવી પર અત્યારે જે અભ્યાસક્રમ કરો છો એના વિશે આપણને કેવું લાગે? અમુક વસ્તુઓ કેવી હોય છે કે આપણે કંઈક કહીએ પણ બાળકોને ખબર ના પડે, તો આપણે એમને લાઈવ કંઈક વસ્તુ બતાવી છે ને તો આપણે સ્માર્ટ ટીવીમાં બતાવી શકાય. વેરી ગુડ. હા, કંઈક ધારો કે વિજ્ઞાનમાં મારું કોઈ કંઈક એવું એક્સપેરિમેન્ટ હોય ને તો આપણે અહીંયા કંઈક સાધન ના હોય અવેલેબલ તો આપણે સ્માર્ટ ટીવીમાં એ બતાવી શકાય. વેરી ગુડ. બહુ સરસ. બેને એ વાત કરી કે બાળકોને ચિત્રો દ્વારા લાઈવ બતાવવામાં આવે તો બાળકોને તરત જ ખ્યાલ આવી જાય છે. એટલે માટે કહે છે કે બેને એવું કીધું કે બતાવી દઉં. હા, યસ બેન. આપણે કોઈ ડ્રો કરવાની હોય,
ધારો કે મારે ત્રિકોણ કરવાનું છે અચ્છા અચ્છા તો ખાલી હું હાથ આમ ફેરવું હા હા વેરી ગુડ વાહ. તો આપણે આ રીતે ગણિતનું એ વિષય કંઈક ચોરસ હોય ત્રિકોણ હોય તો આપણે આ સ્માર્ટ ટીવીમાં કરી શકાય. થોડું એક કહેવાનું મતલબ કે ટેકનોલોજી સાથે અભ્યાસક્રમ બાળકોને શીખવાડવાનું ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. વર્ગખંડની અંદર ધોરણ 7માં જે સર શ્રી સ્માર્ટ ટીવી પર અત્યારે પોતે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે એ પણ જોવા મળ્યું. વિશેષ કે અહીંયા આ વર્ગખંડની અંદર કોમ્પ્યુટર લેબ પણ જોવા મળી. અહીંયા વિશેષ અહીંયા સર સાથે આપણે થોડી ચર્ચા કરીશું. સર આપનું નામ શું છે? પ્રજાપતિ હિતેશભાઈ. હિતેશભાઈ, અહીંયા આપ અત્યારે હાલ આપણી પાસે કયું ધોરણ છે? ધોરણ 7. ધોરણ 7 છે અને આપ સ્માર્ટ ટીવી પર અત્યારે હાલ વર્તમાન ટેકનોલોજી સાથે અત્યારે આપ અભ્યાસ કરાવ્યો છો. એના વિશે આપ શું કહેવા માંગો છો? કેવું લાગે છે આપણને અત્યારે સ્માર્ટ ટીવી પર અભ્યાસ કરાવ્યો છે? ઉપયોગ કરવાથી ઘણું બધું બાળકોની અંદર જે ફેરફાર જોવા મળે છે. બાળકો જે બોર્ડ દ્વારા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરે છે એનાથી બાળકોને ખૂબ સારી રીતે આપણે ટોપિક સમજાઈ શકીએ છીએ. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને બાળકોને આપણે ક્વિઝ રમાડી શકીએ છીએ. વાહ. બાળકોને સમાનાર્થી શબ્દ વિરુદ્ધ શબ્દ ભાષાની અંદર શીખવાડી શકીએ છીએ. ગણિત જેવા વિષયની અંદર આપણે દાખલાઓ પણ બહુ સરસ, ખૂબ બહુ સારી રીતે સમજાઈ શકીએ છીએ બરાબર, બાળકોને. બહુ સરસ. એટલે આના ઉપયોગથી બાળકોનો ખૂબ જ ફાયદો થયો છે. બાળકો સારી રીતે શિક્ષણમાં પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે અને બાળકોને ખૂબ મજા આવે છે સ્માર્ટ કે વર્તમાન ટેકનોલોજી સાથે જે બાળકો અત્યારે હાલ સ્માર્ટ ટીવી સાથે અભ્યાસ કરે છે એમને સાહેબે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી અને એવું પણ એમને કીધું કે અત્યારે હાલ બાળકોને કોઈ પણ પ્રકારની ક્વિઝ રમાડવી હોય કે કોઈ પણ પ્રકારના ડ્રોઈંગ્સ અથવા કોઈ પણ પ્રકારનો વિજ્ઞાનનો હોય અથવા કોઈ પણ પ્રોજેક્ટ બાળકને શીખવાડવો હોય તો ચોક્કસથી સ્માર્ટ ટીવી પરથી સરળતાથી શીખવી શકાય છે. એવી સુંદર મજાની એમને વાતચીત કરી. 7મા ધોરણમાં ભણું છું. મારું નામ પિંકી છે. મારી વર્ગખંડમાં કોમ્પ્યુટર લેબ છે અને ટીવી છે. એમાં ભણવાની મજા બહુ આવે છે. પહેલાં અમારા ધોરણમાં બોર્ડ હતું, હવે સ્માર્ટ ટીવી આવી ગઈ છે. સ્માર્ટ ટીવી પર આવ્યા પછી ભણવાની કેવી મજા આવે છે? અચ્છા, કેવા લાગે છે સ્માર્ટ ટીવી પર ભણવામાં? મજા આવે. ખૂબ મજા આવે છે નહીં? બરાબર. કેવું કેવું જાણવા મળે છે એના પર? શું શું શીખવા મળે છે એના સાથે સ્માર્ટ ટીવીમાં? એના પર મેં દાખલા ગણી શકું, ગણિતના હા. અને રમત રમી શકું, વાહ વાહ. રમત પણ ક્વિઝ પણ રમી શકો છો, ક્વિઝ પણ રમી શકું, ચિત્રો પણ દોરી શકો છો. ચિત્રો પણ દોરી શકું. વાહ વાહ, સૌ ખાસ. સ્માર્ટ ટીવી આવ્યા પછી બહુ આનંદ આવે છે ભણવાની નહીં? સરસ સરસ. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. બેનસી, આપનું નામ શું છે? મારું નામ છે મોદી ગીતા. અચ્છા, ગીતાબેન મોદી. ધોરણ 8 આપણી પાસે તો તમે જે અત્યારે હાલ જે સબ્જેક્ટ ચલાવી રહ્યો છો, અંગ્રેજી સબ્જેક્ટ ચલાવી રહ્યા છો, એ સ્માર્ટ ટીવી સાથે કનેક્ટેડ રહીને સ્માર્ટ ટીવી સાથે અભ્યાસક્રમ સાથે ભણાવવાની કેવું રહે છે? કેવી સરળતા રહે છે બેન? આમાં આ ઇંગ્લિશ ભણાવતી વખતે કંઈ પણ ડાયલોગ કે કંઈ બી બતાવવું હોય બાળકને તો એને બતાવીએ છીએ તો બાળકને આ વર્ડ કઈ રીતે સ્પીચ કરવો, કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરવું તો બાળકો પ્રોપરલી પ્રોનાઉન્સિએટ કરી શકે છે. અચ્છા અચ્છા અચ્છા. બાળકોને કોઈ પણ આ ટીવી સાથે સરળતા કેવી રહે છે અભ્યાસક્રમની? આપણે કોઈ બી વસ્તુ છે કે આપણે એમને માઉન્ટ એવરેસ્ટ બતાવવું છે કે કોઈ ગાર્ડન બતાવવો છે, મારે મુગલ ગાર્ડન બતાવવો છે તો હું આની અંદર એમને પિક્ચરાઇઝ કરી અને બતાવી શકું છું. બરાબર. અને એ લોકો જોઈ બી શકે છે, બરાબર. સારી રીતે જોઈ શકે છે. કોઈ બી વસ્તુથી માહિતીથી એ માહિતગાર થઈ શકે છે. ખૂબ સરસ મજાની વાત કરી બેને. એવી વાત કરી કે બાળકો સ્માર્ટ ટીવી સાથે ટેકનોલોજી સાથે જો અભ્યાસ કરશે તો બાળકો ખૂબ જ પોતાની સારી એવી કારકિર્દી ઘડી અને આગળ વધી શકશે. મારી સાથે દીકરી આશા જો કે અહીંયા વર્ગખંડની અંદર અભ્યાસ કરી છે, સ્માર્ટ ટીવી સાથે ભણી છે, બાળકો સાથે ભણી રહી છે. કેવું લાગે છે સ્માર્ટ ટીવી સાથે ભણો છો? અત્યારે વર્ગખંડમાં બેઠા છો, કેવું લાગ્યું આપણને? ખૂબ મજા આવે છે સ્માર્ટ ટીવીમાં ભણવાની. અચ્છા અચ્છા. એના વિશે શું કહેવા માગો છો આપ? સ્માર્ટ ટીવી સાથે ભણો છો તો એના સાથે શું કહેવા માગો છો? શું શું શીખવા મળે છે? જો અમારે ભણવામાં કોઈ પણ એવી સ્થળ હોય કે જગ્યા હોય તો શિક્ષક અમને તરત જ અને સ્માર્ટ ટીવીમાં ચાલુ કરી અમને બતાવે છે, તેથી અમને ખૂબ જ આનંદ આવે છે. સરળતાથી શીખવે છે. હા, સરળતા. બરાબર. શું નામ છે બેટા તારું? મારું નામ માજીરાણા આશાબેન ચંદુભાઈ છે. વેરી ગુડ. ખૂબ ખૂબ અભિનંદન. વિશ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ. જો કે શાળાના વર્ગખંડ ધોરણ 2 ની અંદર બાળકો સ્માર્ટ ટીવી સાથે અભ્યાસ કરતા જોવા મળ્યા. જો કે અહીંયા સ્માર્ટ ટીવીના ઉપર અત્યારે
ચાલુ વર્ગખંડની અંદર એક વાર્તાનો ટોપિક ચાલી રહ્યો છે અને સાથે સાથે બેનશ્રી પણ અહીંયા જોડાયેલા છે. બેન સાથે આપણે થોડી ચર્ચા કરીશું કે અત્યારે બાળકોને કયો ટોપિક ભણાવેલા છે સ્માર્ટ ટીવી સાથે. બેનશ્રી, આપનું નામ શું છે? શીતલબેન. શીતલબેન, અત્યારે હાલ જે વર્તમાન તમે સ્માર્ટ ટીવી સાથે બાળકોને અત્યારે અભ્યાસ કરાવી રહ્યા છો અને અત્યારે હાલ તાજેતરની અંદર એક વાર્તાનું ટોપિક ચાલી રહ્યું છે, બરાબર? અને સ્માર્ટ ટીવી અને વાર્તાના ટોપિક પર આપ શું કહેવા માગો છો? અત્યારે ભણાવો છો એના સાથે કેવી મજા આવે છે સ્માર્ટ ટીવી સાથે બાળકોને? સરસ મજા આવે છે. છોકરોને આનંદ મળે. બરાબર. છોકરો લાઈવ જોવું છે. છોકરા લાઈવ જોઈએ છે. એક અભિનય સાથે એમને વાર્તાનો હાવભાવ જોવા મળે છે. અભિનય સાથે વાર્તાનો હાવભાવ જોવા મળે છે અને બાળકોને ખૂબ જ મજા આવે. બાળકોને ખૂબ મજા આવે. અચ્છા, બરાબર. બેને એવી વાત કરી કે બાળકોને અત્યારે એમને એક લાઈવ વાર્તાનો પ્રોજેક્ટ જોવા મળે છે, વાર્તા જોવા મળે છે. એની સાથે સાથે બાળકોને જોવાની અને એ વાર્તા યાદ રાખવાની ખૂબ જ મજા આવે છે. એવી સુંદર મજાની બેને વાત કરી. અહીંયા શાળાના બાલવાટિકા જે વર્ગખંડ છે એ વર્ગખંડની અંદર પ્રવેશ કરતાં જ અહીંયા એવું લખવામાં આવ્યું છે કે શિક્ષણનો અધિકાર, સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે સૌ આગળ વધે, બાળ મંદિર કહેવામાં આવે છે. એ વર્ગખંડની અંદર મુલાકાત લઈશું. સૌપ્રથમ તો દરેક દિવાલો ઉપર ખૂબ જ સુંદર સુવાક્યો પણ લખેલા જોવા મળ્યા. સુંદર પામતા પહેલાં સુંદર બનવું પડે. શાળા એ જ્ઞાનની ગંગા છે. કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી. તમારા વિચારો, ભાવનાઓ જ તમારા ભવિષ્યનો ઘડતર ઘડે છે. એવા સુવાક્યો પણ જોવા મળ્યા. જોકે અહીંયા બાલવાટિકા જે વર્ગખંડ છે એ વર્ગખંડના જે અધ્યાપક છે, શિક્ષક બેન છે, એમની સાથે આપણે થોડી ચર્ચા કરીશું. નમસ્કાર બેનશ્રી. બેન, આપણી પાસે અત્યારે હાલ અચ્છા બાલવાટિકા છે, તો આપણે બાલવાટિકાના બાળકોની એક મુલાકાત લઈશું. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંયા બાલવાટિકા જે વર્ગખંડ હતો, વર્ગખંડની અંદર પ્રવેશતા જ બાળકો પોતે અભિનય કરતા જોવા મળ્યા. મારી સાથે બેનશ્રી છે, બેનશ્રી સાથે થોડી ચર્ચા પણ કરી લઈશું. વિશેષ તો એ છે કે બાલવાટિકા માટે સ્માર્ટ ક્લાસ મળવો એ બહુ મોટી વસ્તુ કહેવાય. કે બાળકને અત્યારે કેવું કે ફોનનો લગાવ બહુ હોય. અચ્છા. એટલે એમાં જોવાનું દરેકના ઘરે એવું હોતું નથી કે આપણે એમને પૂરતું પાડી પણ નથી શકતા. નાની વાર્તા હોય કે અભિનય ગીત હોય કે બાળકો એક્શન સાથે કરી શકે અને અમુક 1 થી 10ના અંકો, 10 પછીના 20 સુધીના અંકો, પછી કક્કા, મૂળાક્ષર છે કે શબ્દો છે, વારે વારે એનું સ્માર્ટ ક્લાસમાં પુનરાવર્તન આપણે કરાવી શકીએ છીએ. અને બાળકો જે 1 થી 10 હોય કે 1 થી 100 હોય એ જે અંક જ્ઞાન છે, મૂળાક્ષર જ્ઞાન છે, એ રમતા રમતા, કૂદતા કૂદતા અભિનય સાથે એકદમ મસ્ત રીતે કરી શકે. સાવસળે કડું ને દીકડો ડીલે તગડો, એકડો સાવસળે કડો ને બગડો ડીલે તગડો. બાજી પાડ્યા, અવાજ સંભળાય? પથ્થા બાજી પડ્યા. તગડો તો તાલી પાડે, તગડાની ચીલી કેવી સુધરી ગઈ. તગડાની સરળી ગઈ. ધોરણ 1ના બાળકોના વર્ગખંડની અંદર આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો. બાળકો ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા. મજા આવી ગઈ? બધાને મજા આવી? અચ્છા, આપણા બેનનું નામ શું છે? વાહ વાહ. ભણવાની કેવી મજા આવે છે? ધોરણ 1ના બાળકોને ભણાવવાની કેવી મજા આવે છે બેન?
બાળકોનો ભાલ જ એટલું હોય છે ને કે આપણને છોડવાનું જ મન ના થાય. બાળકો સાથે એટલી માયા લાગી જાય કે આપણને ક્લાસમાં જઈએ એટલે બસ આપણા બાળકોને આપણે હા હા બસ એમનો જે શીખવવું હોય એ બાળકો એ સામેથી એટલા ઉત્સાહી થઈ જાય કે બેન આજે તમે કશું લખાયું નથી એમે કહી દે પાછા આપણને સામેથી એવું કે બેન કંઈક લખાવો એમ. આહા. એટલે શીખવા માટે એટલા આતુર હોય છે. અને જે અહીંયા બેનસીના ભાઈએ સ્માર્ટ ક્લાસની જે વ્યવસ્થા કરી એના થકી તો બાળકોને એટલી મજા આવે છે કે વાહ, વાહ. આપણને કઈ જે શીખવવું હોય એ સરળતાથી અને બાળકો જોવા માટે એટલા ઉત્સાહી હોય છે કે આપણને જે દાખલા તરીકે મારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યુનિટ આવ્યો હતો જે પાઠ આવ્યો હતો તો એના વિશે મારે શીખવવું હતું તો મેં તરત એમને બતાવ્યું કે જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર વલ્લભભાઈ પટેલનું આખું સ્ટેચ્યુ છે વાહ, વાહ. અને કેટલું ઊંચું છે એના વિશે આહા. બાળકોને રૂબરૂ બતાવી શકી તો બાળકોને ખબર પડી કે આ આપણા ગુજરાતમાં વિકસિત એક સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વાહ, વાહ. વલ્લભભાઈ પટેલ માટેનું જે બનાવેલું છે અને આટલા ફૂટ ઊંચાઈ છે આટલા ઇંચ ઊંચાઈ બાળકો એમ કે બેન આટલું મોટું હોય આહા હા એ પણ આતુરતાથી પછી ગિરનાર પર્વત વિશે પણ મેં એટલું સરળતાથી બાળકોને બતાવ્યું એમ તો બાળકોને મજા આવી ગઈ. એટલે સરસ એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આટલી વ્યવસ્થા કરી અમારા માટે ને અમે પણ બાળકોને જેમ બને એમ બધું પીરસવા માટે આતુર છીએ. બહુ સરસ મજાની. શું નામ દીધું બેન આપનું? બીનાબેન. બીનાબેન, આપે બહુ સરસ મજાની વાત કરી કે એક તો ભાઈશ્રીએ જે અહીંયા કેદારનાથ પ્રાથમિક શાળાની અંદર જે સ્માર્ટ ટીવી સાથે સાથે જે અહીંયા એક લાઇબ્રેરીનું પણ એક સુંદર મજાનું જે આયોજન કર્યું છે અને માતબર 12 લાખ રૂપિયાનું જે દાન કર્યું છે અને સ્માર્ટ ટીવી દરેક વર્ગખંડની અંદર આવેલા છે એનો તમે ખૂબ ખૂબ એમને આભાર પણ વ્યક્ત કર્યો. વિશેષ આપે એવી પણ વાત કરી કે બાળકો એટલા આત્મીય બાળકો છે કે એ બાળકોને છોડવાની ઈચ્છા થતી નથી. એટલા બધા ઉત્સાહી બાળકો છે એટલે એમની સાથે અભ્યાસ સાથે સાથે બાળકો સાથે રહેવાનો ખૂબ જ આનંદ આવે છે. એવી સુંદર મજાની વાત કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણની અંદર બાળકો સાથે, ગ્રામજનો સાથે, શાળા પરિવાર સાથે ખૂબ જ કામ કર્યું છે. એની સાથે સાથે અહીંયા આપણને કેવા કેવા પ્રકારના એવોર્ડો પ્રાપ્ત થયા છે એના વિશે બેન શું માહિતી આપશો આપ? મને એટલે મેં સ્કૂલનું પટાંગણ બહુ મોટું છે હા હા પણ અથાગ મારી રીતે પ્રયત્ન કરી અને આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મારા કેદારનગર પ્રાથમિક શાળાને 2017-18માં મેં પ્રથમ નંબરે સ્વચ્છતા એવોર્ડ અપાવ્યો છે. વેરી ગુડ. બહુ અને સરસ. મને પણ વર્ષ 2017-18માં બનાસકાંઠા જિલ્લામાં એક બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે અને એકલી મહિલા હતી હું આખા બનાસકાંઠા વેરી જિલ્લામાં. ગુડ. બહુ ખૂબ ખૂબ અભિનંદન. આપણને એવોર્ડ મળ્યો ત્યારે આપણને કેવું લાગ્યું એના વિશે શું કહેશો? મને એવોર્ડ મળ્યો એ વસ્તુ એક આ કર્મભૂમિથી મળ્યો, મારા બાળકોથી મળ્યો છે અને એના થકી મળ્યો છે કારણ કે એમાં અમે મહેનત કરી બાળકો સાથે રહીને, સ્ટાફ સાથે રહીને, ગામજનો સાથે રહી અને એ એવોર્ડ મળ્યો એટલે એની ખુશી તો એટલી છે કે એવોર્ડ મળવાની ખુશી નથી પણ એક મારી સ્કૂલને હું ત્યાં સુધી નામ લઈ ગઈ કે અત્યારે કેદારનગર તો એક પર્સનલી કહું છું, વટથી કહું છું કે કેદારનગર સ્કૂલ છે તો એ મનીષાબેન વાળી સ્કૂલ છે ને વાહ વાહ. આ રીતે બોલાય છે. એનો મને ગર્વ છે. કેદારનગર પ્રાથમિક શાળા એટલે મનીષાબેન વાળી શાળા એ એમને એ શાળાનું નામ આવે એટલે એમને વિશેષ ગર્વવાળી વાત કરી અને વિશેષ કે જે આ એવોર્ડો મળ્યા છે જે કંઈ મળ્યું છે એ શાળાના બાળકો, શાળાના પરિવાર, શાળાના ગ્રામજનો અને મિત્ર પરિવાર દ્વારા મને આ બધી સૌથી વિશેષતા પ્રાપ્ત વધારે થઈ છે. મારે જો કહેવું હોય ને તો ઘરેથી મારા હસબન્ડ, મારા પતિશ્રી પંકજભાઈ અને મારી સૌથી મોટી દીકરી ફોરમ અને મારા 2 નાના બાળકો એમ આખા પરિવારને સૌથી વધારે જ્યારે પહેલામી પણ મેં તમને કહેલું ઘરે કે સાસુ સસરા છે ને એમનો પણ મને બહુ સપોર્ટ છે કે તું કર અમે તારી સાથે છીએ. બેને આપ ઘણી બધી વાતો કરી. વિશેષ આપ એક શિક્ષણની સાથે, એક કલાની સાથે પણ જોડાયેલા છો. એની સાથે એક સમાજની સાથે, શિક્ષણની સાથે ખૂબ જ ઉમદા કામ કરો એવી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. આપ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. જેડાની કેદારનગર પ્રાથમિક શાળાની અંદર શિક્ષણ માટે જે 12 લાખ રૂપિયાનું જે
દાન આપવાના આપની શાળાની અંદર આવ્યું છે, એ દાન વિશે આપ શું કહેવા માંગો છો સાહેબ? નમસ્કાર સર. જેરડા કેદારનગર પ્રાથમિક શાળામાં જે સર આપ દાન વિશે જે વાત કરી, જે 12 લાખ જે દાન મળ્યું છે સાહેબ અમારી શાળાને, એ બદલ હું જે દાન આપનાર જે અમારા ઉપશિક્ષક શ્રી મનીષાબેન પટેલના ભાઈ શ્રી વાહ વાહ. પટેલ રાકેશભાઈ અને પટેલ ઓમભાઈનો હા. ખૂબ ખૂબ શાળા પરિવાર વતી અને કેદારનગર એસએમસીના સભ્યો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર અમારી શાળાને જે આ દાન આપ્યું છે એ બદલ અમે આજીવન આ શાળાના બાળકો, આ કેદારનગર પ્રાથમિક શાળા આજીવન સાહેબ ઋણી રહેશે. બરાબર બરાબર. કે પરિવારનો આપે શિક્ષણની અંદર જે દાન આપ્યું છે એમને ખૂબ ખૂબ આભાર આપે માન્યો. વિશેષ આપે સમાજને એવો શું સંદેશો પાઠવવા માંગો છો સાહેબ? સાહેબ, આ જે દાન આપવાથી સમાજને એ પણ શીખવા મળશે કે ખરેખર માણસની જોડે જો ઘણી સંપત્તિ હોય એમ તો દાન કઈ જગ્યાએ દાન આપવું એમ, અચ્છા. સુપાત્રને આપવું કે કુપાત્રને આપવું. તો ખરેખર રાકેશભાઈ પટેલે એક સુપાત્ર શોધ્યું એવું કે જે દાન શાળાના બાળકોને આપ્યું છે એમ. અમારી શાળા રાકેશભાઈએ પસંદ કરી છે, એ માટે એમને જે દાન આપવાનો જે એમનો વિચાર હતો અને એ વિચાર થકી એમને જે દાન આપ્યું છે એ દાન એમને યોગ્ય જગ્યાએ આપ્યું છે અને એ દાન એમનું ફળીભૂત અહીંયા થશે. આપે એક સરસ મજાની વાત એવી કરી કે આ જે દાન આપ્યું છે દાનનો ખૂબ સારામાં એવો સદુપયોગ થશે અને બાળકો શિક્ષણની સાથે ખૂબ સારું એવું કામ પણ કરશે અને શિક્ષણની અંદર ખૂબ બાળકો આગળ વધશે એવી આપે પણ સુંદર મજાની વાત કરી. શિખરો સુધી પ્રગતિ કરે એવું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર સર. સર 23/4/2025ના રોજ હું કેદારનગર શાળામાં મારી નિમણૂક થઈ. અચ્છા અચ્છા. અને ત્યારે હું જ્યારે અહીંયા પ્રથમ મારી જ્યારે અહીંયા જ્યારે હું હાજર થયો ત્યારે મને શાળાનું વાતાવરણ, શાળાનો સ્ટાફ બધું જ વ્યવસ્થિત સાહેબ. અમારી શાળા પણ એટલી સુંદર, હા, હા. બાળકો પણ એટલા સુંદર, સ્ટાફ પણ એટલો સુંદર અને બેનશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બેન થકી આજે શાળા જે 20 વર્ષનો જેમણે કર્મયોગ કર્યો છે અને એ કર્મયોગ થકી સાહેબ આજે અમારી શાળાને આટલા સુધી, આ લેવલ સુધી અમે પહોંચી શક્યા છીએ. વાહ અને વાહ. હજી પણ અમે બધા સાથે રહીને, આખો અમારો સ્ટાફ અને બધા સાથે રહીને હજી પણ શાળા અમારી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી બધાની ખૂબ ખૂબ આશા છે અને એ આશા ઉપર અમે ખરા ઉતરીશું એવી અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ. જો કે આ પરિવારને પણ હું બેનશ્રીને પણ મનીષાબેન જે અહીંયા ઉપશિક્ષક બેનશ્રી છે એમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. વિશેષ એમના ભાઈશ્રી કે જેઓ અમેરિકા છે એમને પણ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આપ એક શિક્ષણની અંદર એક દીવાની જ્યોત પ્રજ્વલિત કરી છે એના માટે આપને ખૂબ ખૂબ પરિવારને પણ ધન્યવાદ આપું છું. સાહેબ, એક વાત છેલ્લે તમને કહી દઉં કે ખરેખર આ કેદારનગરના જે બાળકો છે સાહેબ હા હા. એકદમ નિર્દોષ અને નિખાલસ છે બાળકો એમ. હા. આર્થિક પરિસ્થિતિ સાહેબ દરેકની સારી નથી. આર્થિક પરિસ્થિતિ ઘરની એટલી બધી સારી નથી કારણ કે મધર ફાધર શિક્ષણ એટલું નથી મધર ફાધરમાં, એટલે બાળક જેવું આવે તો કોરી સ્લેટ વાળું આવે છે હા અહીંયા. વેરી એ ગુડ. મેં અનુભવ્યું છે. અચ્છા અને અચ્છા. જેવી સાહેબ કોરી સ્લેટ વાળું જે બાળક આવે છે અને આજે અમારી શાળામાં વાઈફાઈથી મોડી અને સ્માર્ટ બોર્ડથી મોડીને એટલો બધો આધુનિક ટેકનોલોજીનો અમારી શાળા અત્યારે ઉપયોગ કરી રહી છે. એ બદલ દાતાશ્રીનો તો અમે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે અને બેનશ્રીનો પણ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે ભૌતિક સુવિધા તો અમારી શાળામાં હતી જ, પણ સાથે સાથે ટેકનોલોજીની જે સુવિધા આજે અમને મળી છે એ બદલ અમે રાકેશભાઈનો અને ઓમભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. વિશેષ સાહેબ આપ પરિવારનો પણ આપે ખૂબ આભાર માન્યો. સાથે સાથે આપના જે અહીંયા વર્તમાન ગ્રામજનો સાથે સીઆરસી બીઆરસી. હું અમારા સીઆરસી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમારી હરરોજ અમારી કેદારનગર પ્રાથમિક શાળાની ચિંતા કરતા હોય વાહ છે. વાહ. એમને કંઈ પણ આમ શાળામાં કંઈ પણ કામ હોય તો હંમેશા પહેલી પ્રાયોરિટી અમને આપે છે. ખૂબ સરસ. એટલે એ બદલ હું સીઆરસી સાહેબનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને અમે બધા સાથે રહીને અમારી ચેનલ ટુ ચેનલ અમે એક કામ કરવા માંગીએ છીએ કે અમારી કેદારનગર શાળા તાલુકામાં અને જિલ્લામાં કેમ શ્રેષ્ઠ બને એ માટેનો અમારો સતત પ્રયત્ન રહેશે. ખૂબ સરસ મજાની વાત કરી. ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી હૃદયપૂર્વકની આપને ખૂબ શુભેચ્છાઓ પાડું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.